ભાવનગર ઘોઘા રોડ વિસ્તારમાંથી ચોરાયેલી સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે રેડા આરોપીને ઝડપી પાડી અનડિટેક્ટેડ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું આજરોજ ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત શહેર વરાછા ભવાની સર્કલ પાસે રેડા આરોપી શૈલેષ ઉર્ફે બાલો સન ઓફ હિરજીભાઈ રાદડિયાને ઝડપી પાડી તેની પાસેથી સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ VXI ફોર વ્હીલર આશરે કિંમત ₹4,50,000 મત્તાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મજકૂર ઇસમની પૂછપરછ કરતા પોતે પોતાના ઘરે જોબ વર્કથી સાડીઓ લાવી હોટ ફિક્સ મશીન ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે। પોતાના મિત્રએ આજથી 2.5 મહિના પહેલા ઉપરોક્ત ફોર વ્હીલ કાર ચોરી કરી લાવી આપતા પોતે કારની નંબર પ્લેટ કાઢીને વાપરતો હોવાની કબૂલાત કરતા ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢી મજકૂર ઇસમને વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।